સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી દિવસે દિવસે જોખમી બનતી જાય છે. સુરતમાં મેટ્રો રેલની કામગીરી સતત જોખમી બની રહી છે. એક જ મહિનામાં બીજો અકસ્માત થયો છે. ગુરુવારે ઢળતી સાંજે નાના વરાછામાં ચીકુવાડી વિસ્તારમાં ગટર લોન્ચ કરવા માટે તોતિંગ વજનની ગેન્ટની 2 ક્રેનની મદદથી ઇન્સ્ટોલ કરતી વખતે બંને ક્રેન તૂટી ગઈ હતી. ક્રેન તૂટતા તેના ઉપર ઉંચકાયેલી ભારેખમ વજનવાળી ગેન્ટ્રી બાજુમાં આવેલ એક બંગલા સાથે અથડાઈ જમીન પર ધડાકાભેર પડી હતી. સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ગુરુવાર સાંજે નાના વરાછાના ચીકુવાડી નજીક દુર્ઘટના સર્જાઈ. મેટ્રોના સરથાણામાં ખજોદ વચ્ચેના રૂટ પર નાના વરાછા ઢાળ પાસે પિયર નંબર CP 109 થી 111 વચ્ચે ગેન્ટ્રી ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરાતી હતી. 2 પિયર વચ્ચેના સંપાનના જુદા જુદા સેગમેન્ટ લોન્ચ કરવા માટે પહેલા ગેન્ટ્રી ઇન્સ્ટોલ કરાય છે અને પછી આ ગેન્ટ્રીની મદદથી સ્પાનના જુદા જુદા સેગમેન્ટને લોન્ચ કરીને આખો સ્પાન તૈયાર કરાય છે. એટલે ઉપરોક્ત પિયર વચ્ચે 2 ક્રેનની મદદથી ભારેખમ ગેન્ટ્રીને ઇન્સ્ટોલ કરવા માટેની કામગીરી ચાલતી હતી. બંને ક્રેન ઉપર ગેન્ટ્રી ઉંચકાયેલી હતી ત્યારે જ ક્રેન ફેલ થતાં તૂટી ગઈ. એક ક્રેન ફેલ થતાં બીજી ક્રેન ઉપર આખી ગેન્ટ્રીનું વજન નહીં રહેતા બીજી ક્રેન પણ તૂટી પડી હતી. બંને ક્રેન તૂટી પડતા તેના ઉપર ઉંચકેલી ગેન્ટ્રી ધડાકાભેર જમીન પર પટકાઈ. જોકે તોતિંગ વજનની ગેન્ટ્રી જમીન પર પડેલા તે પહેલા બાજુમાં આવેલા એક બંગલા ઉપર તે અથડાઈ. બંગલાનો એક હિસ્સો આ ગેન્ટ્રીના વજનથી તૂટી ગયો હતો. ત્યારબાદ જમીન પર ગેન્ટ્રી પટકાતા ત્યાં પાર્ક કરેલી 3 કારનો ખુરદો બોલી ગયો. સદનસીબે બંગલો ખાલી હતો. કાર પાર્ક કરેલી હોય ત્યાં કોઈ હાજર નહોતું એટલે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. અલંબત ક્રેન તૂટી પડતા ગભરાયેલ ક્રેનના ડ્રાઈવરે કેબિનમાંથી કૂદકો મારતા તેને ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગેન્ટ્રી અને ક્રેન પડવાથી સમગ્ર નાના વરાછા વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. લોકોમાં પણ ભારે ભયનું વાતાવરણ ફેલાયું. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત.